ગોધાડી કેમ્પસમાં છેલ્લા 35-40 વર્ષથી જે શિક્ષણની જ્યોત જગાવી છે ને જેને કોઈ પણ મોટા દાતા વિના આટલા વર્ષથી આ સંસ્થા ખૂબ સારી રીતે ચાલી રહી છે, જેના પાયામાં આપણા પૂજનીય ડૉક્ટર હરિભાઈ ગોધાણી સાહેબ, આ તકે એમને યાદ કરીએ અને એમને જેટલા બી અભિનંદન શ્રદ્ધાંજલિ આપીએ એટલી ઓછી છે. સાથે આપણા માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સરદાર પટેલના સિદ્ધાંતો ઉપર ચાલે એવા આપણા ડૉક્ટર સાહેબને સત નમન. જ્યારે ગામડાઓમાં ભણવાની સગવડ ના હોય, આર્થિક સંકળામણમાં દીકરીઓ દૂર સુધી ભણી ના શકે, એવા સમયે સાહેબે આ જે શિક્ષણની જ્યોત જગાવી છે એને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. મારી દીકરીઓ, તમે ભણો છો, તમને આ કેમ્પસમાં શિસ્ત, સંસ્કાર અને અભ્યાસ પાછળ જ્યારે આ લોકો આટલી બધી મહેનત કરી રહ્યા છીએ, ત્યારે આપણી આ સભામાં આટલો બધો અવાજ કરીએ એ આપણને કેટલો શોભે છે. જ્યારે તમારા માટે આટલો બધો લોકો, સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો મહેનત કરી રહ્યા છે, એને આપણે આવું પ્રદર્શન કરીએ એ આપણા માટે વ્યાજબી નથી. એટલે ખૂબ શિસ્ત અને આ કેમ્પસને કોઈ પણ જાતનું લાંછન ના લાગે એવું આપણે વર્તન કરીએ. અત્યારે સમાજનો પ્રવાહ એટલો બધો દૂષિત થઈ રહ્યો છે કે આપણી બહેની દીકરીઓ ખોટા માર્ગે જ્યારે જઈ રહી છે, ત્યારે એને વાળવા માટેની સમાજના વડીલો, સમાજના આગેવાનો આપણા માટે જે કંઈ મહેનત કરી રહ્યા છે એને ધ્યાનમાં રાખી અને આપણે કોઈ પણ અવળું પગલું ના ભરીએ કે આપણા સમાજને લાંછન લાગે, આપણા પરિવારને લાંછન લાગે, આપણા મા બાપને લાંછન લાગે, એવું કોઈ પણ પગલું ના ભરીએ. આપણા સમાજની દીકરી જ્યારે કોઈ બી અન્ય સમાજમાં જશે, ત્યારે તમે આ સમાજમાં જે ભોગવું છે એ તમને અન્ય કોઈ સમાજમાં નહીં મળે. એટલે મહેરબાની કરીને આ આપણી પુખ્ત વયમાં આપણે કોઈ પણ અવળા પગલાં ના ભરીએ એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. બીજી વસ્તુ, ખાસ શિક્ષણ બાબતનું જે કંઈ કામ રહ્યું છે એમાં આપણા વાલીઓ પણ આપણને શિક્ષણમાં ખૂબ મદદ કરે. આપણા બહેનો દીકરીઓ ભણી ગણી અને ખૂબ આગળ વધે અને પોતાનું સમાજમાં નામ ઊભું કરે. આ આપણા પરિવારને, આપણા રાષ્ટ્રને, આપણા સમાજને આપણે ખૂબ ભણી ગણી અને ઉપયોગી થઈએ એવી આપણે સર્વ કાળજી રાખીએ. ખાસ કરીને બહેનો માટે, જ્યારે અત્યારે સુખી સંપન્ન સમાજોમાં વૃદ્ધોની જે અવગણના થઈ રહી છે, એના માટે મોટામાં મોટી કોઈ પણ જવાબદારી હોય તો બહેનોની છે. એટલા માટે બહેનોની જવાબદારી કહું છું કે મોટાભાગના પ્રશ્નો વડીલોને સાચવવા માટેના ઊભા થતા હોય તો એ બહેનોથી શરૂ થાય છે.
આપણે એવો ક્યારેય વિચાર નથી આવતો કે જ્યાં આપણે સાસરે જઈએ છીએ ત્યાં આપણે સાસુ સસરાને ન સાચવીએ અથવા એનું અવગણના કરીએ તો આપણને એવો વિચાર નથી આવતો કે આપણું ઘર છોડીને જઈએ છીએ ત્યાં પણ બીજી દીકરી જ આવે છે, તો એ દીકરી તમારા મા બાપને નહીં સાચવે તો તમને પાલવે એવું લાગે છે કે મારા મા બાપ ભલે દુઃખી થાય પણ મારે તો અહીંયા આ લોકોને હેરાન કરવા જ છે? આ એક સમાજની બહુ મોટી સમસ્યા છે. કેટલાય સમાજો એવા છે કે જે સમાજના વૃદ્ધાશ્રમો અથવા તે વૃદ્ધોને બીજે રહેવા માટેની કોઈ સગવડ નથી કરતા. એનો મતલબ એવો નથી કે એ લોકો એને કાઢી મૂકે છે. હકીકત એ છે કે જેની પાસે સગવડતા છે પણ એ ખૂબ એમના વડીલોને પ્રેમથી રાખે છે. આપણી પાસે બધા જ પ્રકારની સગવડતાઓ થઈ છે અને છતાં પણ આપણા પરિવારમાં આપણા વડીલો જે રીતે પરેશાન થઈ રહ્યા છે એ પણ એક સમાજનો બહુ મોટો પ્રશ્ન છે. ઘણી વખત એમ થાય કે આપણા મા બાપે શું ગુનો કર્યો છે કે તમને 20 વર્ષ 25 વર્ષ મોટા કર્યા, ધંધે ચડાવ્યા, બધું જ કામ કર્યું અને છતાં પણ આપણે અવગણના કરીએ. દીકરીઓ માટે ખાસ કે મા બાપની પાસે આપણે 20-25 વર્ષની ઉંમર થઈ અને 20-25 વર્ષ સુધી જે મા બાપે આપણી બધી જ પ્રકારની માંગો પૂરી કરી છે એવા મા બાપોની સામે રોડ ઉપર રખડતા, હપ્તામાં લીધેલી મોટરસાઇકલ, 2 જોડી કપડાં અને માગેલા ગોગલ્સ અને તમને ક્યાંય ફરવા લઈ જાય કે તમને ખવડાવવા લઈ જાય, તમારી પાછળ 2-5 પૈસા વાપરે અને 1 મહિના કે 2 મહિનાના પરિચયમાં જેણે તમને 20-25 વર્ષની દીકરીઓ કરી છે એ મા બાપ એ પરિવારને ભૂલી જવાની આપણામાં કેમ હિંમત આવે છે? કેમ આપણને એવું નથી થતું કે જેણે આપણને 25 વર્ષ સુધી મોટા કર્યા છે અને એને દગો દઈ અને જ્યાં યોગ્ય ઠેકાણું નથી, કે જેની પાસે કોઈ કાયમી આવક નથી, એવા લોકો પાછળ આપણે ફરીએ છીએ. એ મારી વાલી દીકરીઓને નમ્ર મારી વિનંતી છે કે સૌથી પહેલાં તમારા મા બાપનું ને તમારા પરિવારનું ભલું થાય એવું વિચારો. અને જે માણસે બજારમાં કોઈ દી એની સામે કોઈ માણસે જોયું નથી એને જ્યારે આવા પ્રસંગો બને ત્યારે બજારમાં મોઢું લઈને નીકળવું એને કેટલું ભારે પડે છે એ આપણે સમજી શકતા નથી. એટલે આ બહુ મોટા પ્રશ્નો છે. બીજો પ્રશ્ન, અત્યારે આપણે ખૂબ સુખી સંપન્ન થયા છીએ પણ આપણામાં વ્યસન એટલું બધું ઘર કરી ગયું છે કે આપણને વ્યસન વગર ચેન નથી પડતું. અને ક્યાં સુધી પહોંચી ગયા છીએ? દારૂની મહેફિલો, ભજીયા હોય, ભજીયાને અરે ચિકન હોય, મુરગી હોય, આ હોય તે હોય. આ આપણી લાયકાતો છે? આપણા વડીલોની આબરૂ તો તમે જુઓ. રાજાશાહી વખતે જ્યારે બી આપણે ખેડૂત તરીકે કામ કરતા હતા, વર્ષોના વર્ષો દુષ્કાળ પડે, કોઈ ખારો માણસ સુખી સંપન્ન હોય, આપણે દુઃખી હોઈએ, વરસ કાઢવા માટે 200-500 રૂપિયા એની પાસેથી ઉછીના લીધા હોય અને જ્યારે સારું વરસ થાય ત્યારે જ્યારે આપણે આવક થાય ત્યારે સૌથી પહેલાં જે આપણા લેણિયાત હોય એને આપણે પૈસા આપતા હતા કે ભાઈ લે આ તારા પૈસા. અને એની એક કહેવત પડી કે ભાઈ આ દૂધે ધોયેલા પૈસા છે. આજે આપણે કરોડપતિ અબજોપતિ થયા પછી પણ આપણા વડવાનો જે પ્રમાણિકતા કે નીતિમત્તા જે હતી
એમાં આપણે કેટલો ઘટાડો કર્યો છે આપણે વિચારવાની જરૂર છે. અને આ જે વ્યસનો છે એમાંથી વહેલામાં વહેલા આપણા બાળકોને વ્યસનો ન થાય એની કાળજી આપણે પણ રાખીએ. અને સમાજ પણ એના માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. ભગવાને આપણને આપ્યું છે એનો મતલબ એવો નથી કે આપણે ગમે તે રસ્તે વાપરવા માટે ખૂબ રસ્તાઓ છે. અને આપણે જેટલા માનીએ છીએ ને એટલા આપણે સુખી સંપન્ન નથી. આપણા 5-25% લોકો હજી એટલા બધા પરિસ્થિતિના નબળા છે કે મહિને 2-5 હજાર રૂપિયામાં પૂરું કરતા હોય છે. એટલે મારી તો નમ્ર વિનંતી છે કે જે લોકો આર્થિક રીતે સંપન્ન સુખી થયા છે એવા લોકો પોતાના ઘરથી શરૂઆત કરે. પોતાના ભાઈઓ છે, બહેનો છે, પરિવાર છે કે સગા સંબંધી છે, એને જે કંઈ તકલીફ હોય એમાં આપણે મદદરૂપે થઈએ તો આપણે આ સમાજની મોટામાં મોટી સેવા કરી ગણાશે. અને જે લોકો સમાજને લગતા ખૂબ સારા કામો કરી રહ્યા છે, નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે, એવા લોકોના કામમાં આપણે એમને કોઈ રીતે મદદ ના કરી શકીએ, પણ એને આપણે જો નડવાનું કામ ના કરીએ તો એનાથી મોટી આ સમાજની કોઈ સેવા નથી એવું હું માનું છું. એટલે આપણે આપણા જે કોઈ વડીલો જ્યાં બી કામ કરી રહ્યા છે એને નડવાનું કામ ના કરીએ તો એ સમાજની મોટી સેવા છે. આ સમાજમાં સાહેબે જે શીલો પાડ્યો છે એને ઠેસિયા સાહેબ અને આ વડીલ ટ્રસ્ટીઓ જે બધા બેઠા છે, આપણા આજના મહેમાનો પણ છે, જે બધા જ આપણા હિતેશુઓ છે, એ જે કંઈ વર્તન કરતા હોય એનું ધ્યાન રાખીએ અને આપણે વર્તીએ અને આપણી શક્તિ પ્રમાણે શારીરિક, માનસિક, આર્થિક જે રીતે મદદ થઈ શકતી હોય, જ્યાં બી જરૂરિયાતવાળા લોકો હોય એમને આપણે મદદ કરીએ. મને આપણે શાંતિથી સાંભળ્યો અને મારી એક ટકોરના હિસાબે તમે બધી બહેનો શાંત થઈ ગઈ એનો મને ખૂબ આનંદ છે. આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ 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 ધન્યવાદ પરસોત્તમભાઈ. સરસ મજાની પરસોત્તમભાઈ વાત કરી. એ સાથે અમારે જિલ્લા બાળ સુરક્ષા એકમ જુનાગઢ તેમના તરફથી જે બાળ લગ્નની વાત હોય કે બાળકોના જે અધિકારની વાત હોય એમની સરસ મજાની અહીંયા પત્રિકાઓ પણ આપવામાં આવી છે. ત્યાર પછી એ જ ક્રમશઃમાં આપણી વચ્ચે એડવોકેટ શ્રી લાખાણી સાહેબ પણ ઉપસ્થિત છે. શબ્દરૂપી આપણે સ્વાગત કરીએ છીએ. તેઓને જોરદાર તાલીના નાદ સાથે વધાવજો.